ઈશ્વર એજન્ટોની વાત સાંભળતો નથી. તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો પડશે. તમારા અને ઈશ્વરના વચ્ચે કોઈ દલાલ ચાલશે નહીં. એ તો કેવી રીતે ચાલે? તમે કંઈ નહીં કરો ઈશ્વર જોડે, ઈશ્વર સાથે કોઈ વાત નહીં કરો. ઈશ્વર પાસે તમે કોઈ રજૂઆત નહીં કરો અને તમારા બદલે તમે નિમી દો કોઈ પંડિતને, કોઈ બ્રાહ્મણને કે ઈશ્વરને કહેજે ને મારા માટે આટલું કરે. અને તમારા બદલે એ પંડિત ઈશ્વરને કહે હું તારી પૂજા કરું છું, હું તારા મંત્ર બોલીશ, હું અનુષ્ઠાન કરીશ, પણ એ મારા માટે નથી. એ મને જેણે હુકમ આપ્યો છે એ XYZ માટે છે. તો હું જે કરું એનું ફળ એને આપજે. ઈશ્વર આ વાત માનતો જ નથી. બીમાર તમે પડો તો દવા તમારે જ ગળવી પડે. તમારા બદલે ડોક્ટર દવા ગળશે તો તમારી બીમારી દૂર થશે. એ જો ખ્યાલ મગજમાં હોય તો કરી કરો. એ દવા તમારે જ પીવી પડે. મારા બદલે મારો પંડિત પૂજા કરે અને એનું ફળ મને મળે. કેવી વાહિયાત વાત છે આ! આ ઈશ્વર સ્વીકારતો નથી. જેવું આવડે એવું તમે જ ઈશ્વર સાથે વાતચીત કરો. ગાંડી ઘેલી, મૂર્ખામી ભરી, અણઆવડત વાળી, અસ્પષ્ટ, પણ તમે આપણે ઈશ્વરના બાળક છીએ તો આપણે જે કાલી ઘેલી ભાષામાં કહીશું એ સ્વીકારશે, કેમ કે એ મા બાપ છે. પણ દીકરાઓના બદલે બીજું કોઈ મા બાપ પાસે જાય તો મા બાપ નારાજ થશે. દીકરો તું મારો છું, તું કહેને બેટા તને શું જરૂર, તને શું તકલીફ છે? તું બીજાને કહે ને બીજો મને કહેવા આવે, પાછું હું એને કહું અને એ તને કહે. નહીં, આવું નહીં ચાલે. ઈશ્વરના દરબારમાં દલાલોને પ્રવેશ જ નથી.